ગાંધીનગરમાં ટેટ-1 પાસ ઉમેદવારોએ પ્રાથમિક મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિરોધ નોંધાવ્યો હતો। મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થઈ સરકાર સામે ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ અંગે રોષ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોનું કહેવું છે કે એપ્રિલ 2026માં ધોરણ 1 થી 5ના શિક્ષકોની 11,000 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય બાદ પણ પ્રાથમિક મેરિટ લિસ્ટ જાહેર ન થતા હજારો ઉમેદવારોના ભવિષ્ય પર અસર પડી રહી છે। ઉમેદવારોએ સરકારને તાત્કાલિક મેરિટ લિસ્ટ જાહેર કરીને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી હતી। આ દરમિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। પોલીસે ઉમેદવારોને સ્થળ ખાલી કરીને રજૂઆત માટે ઉપવાસ છાવણી ખાતે જવાની સૂચના આપી હતી। ત્યારબાદ ઉમેદવારો ત્યાં રવાના થયા હતા અને આંદોલન દરમિયાન ઉમેદવાર નરેન્દ્રસિંહ ડાભી અને ધરા જોશીએ પણ સરકારને વહેલી તકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી હતી। મારું નામ કિંજલબા રાજપૂત છે અને હું ટેટ-1 પાસ ઉમેદવાર છું અને અમે બધા જ આજે અમારી રજૂઆત કરવા આવ્યા છે ને આ અમારી આશરે 15મી રજૂઆત છે અને દર વખતે અમને કોર્ટ મેટરનું બહાનું બતાવવામાં આવે છે અને કોર્ટ તરફથી અમને કોઈ સ્ટે આપવામાં આવ્યો જ નથી અને જે ફેલ ઉમેદવારો છે એમના ઓફલાઈન ફોર્મ ભરાયા છે અને એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે। એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે। અમે બધા અમારી પાસે એની રજૂઆતો લઈને આવ્યા છીએ, અમે એની કોપી લઈને આવ્યા છીએ, તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે। તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું PML રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ। મારું નામ વાઢિયા પ્રદીપભાઈ ગોરધનભાઈ, સોમનાથ જિલ્લો અને કોડીનાર તાલુકો। વાડિયાભાઈ, આજે અહીંયા વિદ્યા સમીક્ષા રજૂઆત કરવા આવ્યા છો, શું મુખ્ય રજૂઆત છે? મુખ્ય રજૂઆત એ હતી, આવડી મોટી સંખ્યા આપ જોઈ શકો છો અને આ માત્ર ને માત્ર મોટી સંખ્યા કંઈક અપેક્ષાઓ લઈને ભેગી થાય છે અને આજે એક એવી મોટી અપેક્ષાઓ સાથે બધા જોડાયેલા છે કે 4 મહિનાથી જે અટકેલું PML છે, કે 4 મહિનાથી જે દિવસ રાત જે એની રાહ જોઈ રહ્યા છે અને હજી સુધી PML છે આવ્યું નથી। તો એ રજૂઆત માટે અમે આવ્યા હતા, સાહેબને મળ્યા હતા અને સાહેબને વાત કરી કે સાહેબ અમારું PML તાત્કાલિકપણે બહાર પાડો અને એક ચોક્કસ સમય આપો કે કયા સમય સુધીની અંદર અમારું PML આવશે, FML આવશે અને ભરતી પ્રક્રિયા ચાલુ થશે। હવે જવાબ કંઈક અમને એનાથી ઉલટો મળ્યો છે, સંતોષકારક જવાબ તો અમને આજ સુધી મળ્યો નથી ને આજે પણ મળ્યો નથી। હવે જે કોર્ટ કેસની મેટર છે, સાહેબનું એવું કહેવાનું કે કોર્ટ મેટર ચાલુ છે, એમાં 700 જણા છે, 700+ કે જેને પિટિશન કરી છે માર્ક સુધારાને કારણે, એના કારણે ઉપરથી કોર્ટ જે આદેશ આપે એ મુજબ ભરતી પ્રક્રિયા અથવા PML છે એની પ્રોસેસ આગળ વધે છે। પણ હું આ મીડિયાના માધ્યમથી આટલું જાણ કરવા માગું છું, આ મીડિયાના માધ્યમથી આટલું કહેવા માગું છું કે 700+ જણા તમને દેખાય છે, 10,160 પાસ થયેલા ઉમેદવારો કેમ નથી દેખાતા? શા માટે ઉમેદવારો શું 10,160 મહેનત કરી નથી? રાતને દિવસ મહેનત કરી છે। અહીંયા કોઈ પોતાની રાજી ખુશીથી આવે છે? 500 કિલોમીટર વેઠીને આવે છે યાર। અને તમે એમ વાત કરો છો કે નિપુણ ભારત બનાવવું છે ને વિશ્વગુરુ બનાવવાનું છે। આમ વિશ્વગુરુ બનશે જ્યાં ગુરુની 10,160 જગ્યા માટે જ્યાં ધક્કા ખાવા પડે, આમ વિશ્વગુરુ ના બને। તમે એક ભણેલા ગણેલા વ્યક્તિઓ પાસે જવાબ આવેદન આપે છે, જવાબ લેવા માટે આવે છે ને જવાબ તમારી પાસે શું હોય? કોર્ટ કેસ। પણ કોર્ટ કેસ કરાવ્યો કોને? કોર્ટ કેસ શા માટે થયો છે? ઘણા બધા આગળની ભરતીઓમાં કોર્ટ કેસ થયા છે, એવું